રાધે રાધે. આજે આ આધ્યાત્મિક અને અત્યંત ગહેન ઊંડાણપૂર્વક ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. હું ખરેખર બહુ જ ઉત્સાહિત છું કારણ કે આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા રોજિંદા જીવનને, આપણી વિચારસરણીને સીધી અસર કરે છે. આ ખાસ ચર્ચા તમામ ઓલ ગુજરાતી લવર્સ એટલે કે ઓલ ગુજરાતી લવર્સ માટે છે. રાધે રાધે. બિલકુલ. અને આજના આપણા આ વિચારોનો મુખ્ય આધાર છે ગુજરાતીTV.com અને તેમના વિશેષ કન્ટેન્ટ લેખક સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ પરમ પૂજ્ય શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના અત્યંત હૃદયસ્પર્શી ઉપદેશો. હા, અને આ ચર્ચાનો હેતુ બહુ સ્પષ્ટ છે. અત્યારની આ જે દોડધામ ભરેલી દુનિયા છે ને, જેમાં આપણે બધા જ ક્યાંક ને ક્યાંક મોબાઈલના વ્યસનમાં અને ભૌતિક વાસનાઓમાં ફસાયેલા છીએ, તેમાંથી બહાર આવીને વાસ્તવિક આધ્યાત્મિક શાંતિ અને શરણાગતિનો સાચો અર્થ સમજવાનો છે. એટલે આ માત્ર કોઈ સૈદ્ધાંતિક વાત નથી, પણ એકદમ વ્યવહારુ માર્ગદર્શન છે. એકદમ સાચી વાત કહી. મહારાજજીના ઉપદેશો આપણને એ જ શીખવાડે છે. તેઓ નાના બાળકોને ગુરુકુળમાં પલાશનો દંડ ધારણ કરીને અને ગાયત્રી મંત્રની આરાધના કરતા જુએ છે ને, ત્યારે તેમનું હૃદય અત્યંત પ્રસન્ન થઈ જાય છે. મને અહીંયા એ વિચાર આવે છે કે આજના આધુનિક યુગમાં આ ગુરુકુળ પરંપરાનું આટલું બધું મહત્વ શા માટે છે? એ બહુ જ વ્યાવહારિક પ્રશ્ન છે. એટલે અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે મહારાજજી માટે સાચું જીવન માત્ર પૈસા કમાવવા કે ભોગવિલાસ પૂરતું સીમિત નથી. એ કહે છે કે આજે નાના બાળકો છે ને, એ જ ભવિષ્યમાં ભારતના સનાતન ધર્મને અને રાષ્ટ્રને જગતગુરુ બનાવવાની ક્ષમતા ધરાવે છે. અચ્છા, એટલે આ બાળકોમાં જે સંસ્કારનું સિંચન થઈ રહ્યું છે એના આધારે. હા, બરાબર. કારણ કે આ બાળકો નાનપણથી જ પોતાની અંદર શાંતિ શોધતા શીખે છે. અત્યારના સામાન્ય યુવાનોની જેમ બહારની દુનિયા પાસેથી માત્ર વાહવા નથી માંગતા. બરાબર છે. જેમ કે હું એક ઉદાહરણ આપું તો કોઈ બહુ જ મજબૂત ઇમારત બનાવવી હોય તો તેનો પાયો બહુ ઊંડો અને મજબૂત હોવો જરૂરી છે. તો શું આપણે આધુનિકતાના નામે આપણા એ પાયાને સાવ નબળો તો નથી કરી રહ્યા ને? બિલકુલ સાચું. આધુનિકતા ખરાબ નથી, પણ પાયા વગરની આધુનિકતા ખતરનાક છે. ગુરુકુળમાં બાળકોને જે સંસ્કાર મળે છે તે એ પાયો છે. જ્યારે જીવનમાં કોઈ નિષ્ફળતા આવે ત્યારે આ સંસ્કારો જ ઢાલ બનીને ઊભા રહે છે. સાચી વાત છે. પણ હવે આ વાત તો બાળકો માટે થઈ. જેઓ અત્યારે મોટા છે, ઉંમરલાયક છે અને દુનિયાવી વાસનાઓમાં ફસાયેલા છે, તેઓ પોતાને કેવી રીતે સુધારી શકે? અહીંયા મને મહારાજજીનું પેલું દિવાલ ઘડિયાળવાળું અત્યંત સચોટ અને ગહન ઉદાહરણ યાદ આવે છે. અરે હા, એ ઉદાહરણ તો ખરેખર અદ્ભુત છે. મહારાજજી સમજાવે છે કે જ્યારે કોઈ માણસ ભગવાનની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે, ત્યારે ભગવાન તેના અંદરથી માયા અને ત્રિગુણાત્મક વાસનાઓનો જે સેલ હોય ને, મતલબ કે બેટરી, એ જ ખેંચી લે છે. અચ્છા, એટલે કે એના મનમાં ચાલતા વિચારોની અને વાસનાઓની બેટરી. હા, બરાબર. એટલે બહારથી એ વ્યક્તિ પેલી દિવાલ ઘડિયાળની જેમ આબેહૂબ જ દેખાય. ઘડિયાળ ભલે દેખાવે સરસ હોય, પણ જો અંદર સેલ ન હોય તો કાંટા ફરતા બંધ થઈ જાય. એવી જ રીતે શરણાગતિ પછી માણસની અંદર કામ, ક્રોધ અને લોભનો સમય સાવ થંભી જાય છે. તેની અંદરની તમામ તરંગો માત્ર પ્રિયપ્રીતમ એટલે કે ભગવાન માટે જ ઉઠે છે. વાહ, આ સાંભળવામાં બહુ જ સુંદર લાગે છે. તો આ બધાનો અર્થ શું છે? કારણ કે જો ઘડિયાળમાંથી સેલ કાઢી લેવામાં આવે તો કાંટા ફરવાનું બંધ કરી દે, તો શું માણસ પણ કામ કરવાનું કે કર્મ કરવાનું જ બંધ કરી દે છે? ના ના, એવું જરાય નથી. આ જ સૌથી મોટી ગેરસમજ છે. આ કોઈ નિષ્ક્રિયતા નથી. માણસ કર્મ કરવાનું છોડતો નથી, પણ આ ક્રિયાઓનું કેન્દ્ર બદલાઈ જાય છે. કેન્દ્ર બદલાઈ જાય છે એટલે કે કેવી રીતે? એટલે કે પહેલા જે કામ એ પોતાના અહંકાર કે હુંપણા માટે કરતો હતો, એ હવે ઈશ્વર માટે કરે છે. એ અન્યાય સામે અવાજ ઉઠાવશે, પોતાનું કામ પૂરી નિષ્ઠાથી કરશે, પણ અંદર કોઈ ક્રોધ કે બદલાની ભાવના નહીં હોય. પરિણામ એ ભગવાન પર છોડી દેશે. હું સમજી. પણ આવું કરવું ખરેખર બહુ અઘરું છે, કારણ કે આપણું મન તો કોઈ પણ રીતે કાબૂમાં આવતું જ નથી. ઈશ્વરને સર્વસ્વ સોંપવા માટે કે આ બેટરી ખેંચી લેવા દેવા માટે શું કરવું જોઈએ? અને અહીંયા જ એક સાચા માર્ગદર્શક એટલે કે સદ્ગુરુની અનિવાર્યતા ઊભી થાય છે. કારણ કે મહારાજજી સ્પષ્ટ કહે છે
કે જે મન ગુરુના આધીન નથી તે ક્યારેય પોતાના કાબૂમાં રહી શકતું જ નથી. મનને કાબૂમાં લેવા માટે આપણે સાચો યોગ સમજવો પડે. સાચો યોગ એટલે શારીરિક કસરત કે પેલા આસનોની વાત કરો છો? ના, બિલકુલ નહીં. સાચો યોગ માત્ર પદ્માસનમાં બેસવું એ નથી. મહારાજજી ગોપીઓ અને ઉદ્ધવજીનો પ્રસંગ બહુ સરસ રીતે ટાંકે છે. તેઓ કહે છે કે સૌથી મોટા યોગી એ છે જેમની ચિત્તની એક એક વૃત્તિ એટલે કે એક એક વિચાર માત્ર ભગવાનમાં લીન હોય. અરે વાહ! એટલે પેલી ઘરકામ કરતી ગોપીઓ પણ એક રીતે મહાન યોગી જ હતી એમ ને? 100%. ગોપીઓ ઘરનું કામ કરતી હતી, ગાયો ધોતી હતી, છતાં તેઓ મહાન યોગી હતી, કારણ કે તેમની વૃત્તિ ભગવદાકાર હતી. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ ને, તો આજના જીવનમાં પણ તમે ઓફિસનું કામ કરતા હો કે ઘરનું વાસણ ઘસવાનું કામ કરતા હો, જો તમારું મન ઈશ્વરના સ્મરણમાં છે તો એ જ સાચો યોગ છે. આ ખરેખર બહુ જ મોટી અને મુક્ત કરનારી વાત કહી. પણ અહીં મને એક બીજો મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો કોઈ માણસ સદ્ગુરુના શરણે જાય અને નામજપ શરૂ કરે, બધું સાચું કામ કરે, તો પણ ઘણીવાર એના જીવનમાં દુઃખ અને તકલીફો શા માટે આવે છે? મહારાજજીના પોતાના જીવનનો જે ખચમચાવી મૂકનારો પ્રસંગ છે ને? હા, એ ગંગા કિનારાવાળો પ્રસંગ, જ્યાં તેમને ઘણા દિવસો સુધી ભોજન નહોતું મળ્યું, કડકડાટથી ઠંડી હતી અને શરીર ભૂખથી તરફડી રહ્યું હતું. હા, બરાબર. અને તેમણે પોતાની ભૂખ સંતોષવા માટે પેલી બાળું એટલે કે કાચી રેતી ખાઈને ઉપરથી ગંગાજળ પીધું હતું. આટલી હદે પીડા સહન કરી, છતાં તેમણે ઈશ્વરની શરણ નહોતી છોડી. પણ પ્રશ્ન એ છે કે શ્રોતા મિત્રો માટે સમજવું અઘરું છે કે નામ જપ કરવા છતાં દુઃખ કેમ આવે? એ સ્વાભાવિક પ્રશ્ન છે, અને આ સમજવા માટે નામ જપની આખી પ્રક્રિયા સમજવી પડે. એટલે હું એવું વિચારતી હતી કે જેમ કોઈ ધૂળવાળા ઓરડાને સાફ કરતી વખતે શરૂઆતમાં આપણે ઝાડુ મારીએ એટલે વધુ કચરો અને ધૂળ હવામાં ઉડે છે ને, જાણે ઓરડો વધારે ગંદો થઈ ગયો હોય એવું લાગે, કંઈક એવું જ. એકદમ સચોટ ઉદાહરણ આપ્યું. નામ જપથી શરૂઆતમાં આપણા જન્મોજન્મોના પાપ કર્મોનો નાશ થાય છે, અને એ સફાઈની પ્રક્રિયા શરૂઆતમાં પ્રતિકૂળતા રૂપે બહાર દેખાય છે. મહારાજજી જણાવે છે કે આ નામ જપના મુખ્ય 3 તબક્કા હોય છે. અચ્છા, તો એ 3 તબક્કા કયા કયા છે? પહેલો તબક્કો છે શુભ કર્મોનો ઉદય થવો, જેમાં માણસને બધું સારું લાગે, ભક્તિ કરવામાં બહુ જ આનંદ આવે. પણ પછી આવે બીજો તબક્કો, જે સૌથી કઠિન છે, બરાબર ને? બિલકુલ. આ બીજા તબક્કામાં અશુભ કર્મોનો નાશ થાય છે, એટલે એની સાથે પ્રારંભિક દુઃખ આવે. અહીંયા માણસને શારીરિક કે માનસિક કષ્ટ પડે છે, અને મોટાભાગના લોકો અહીં જ ડરીને ભક્તિ છોડી દે છે. હા, સાચી વાત છે. પણ જો આ તબક્કો પસાર કરી લે તો સ્વજનનું મૃત્યુ, તેમાં એ માણસને માત્ર ને માત્ર ભગવાનની જ કૃપા દેખાય છે. ઓહો, ખરેખર આ બહુ જ ગહન અને ઊંચી અવસ્થા છે. અહીં સુધી પહોંચવું એ આખા જીવનની સાધના છે. હા, અને આ વાત આપણને શાસ્ત્રોમાં વર્ણવેલ અન્વય અને વ્યતિરેકના સિદ્ધાંત તરફ લઈ જાય છે. શરૂઆતમાં સાધક બ્રહ્મ સત્યમ જગત મિથ્યાનો આશ્રય લે છે, એટલે કે આ બધું જ નાશવંત છે. પણ જ્યારે તે આધ્યાત્મિકતાની ટોચ પર પહોંચે છે ને, ત્યારે તે સર્વમ ખલ્વિદમ બ્રહ્મની સ્થિતિમાં આવી જાય છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ એટલે કે બધું જ ઈશ્વર છે? બરાબર. એટલે છેલ્લે દરેક વ્યક્તિએ એક વિચારવા જેવી વાત એ છે કે શું આપણે દરેક જીવમાં ઈશ્વરને જોઈને તેમની નિસ્વાર્થ સેવા કરી શકીએ ખરા? અને છતાં પણ આપણી અંદરની જે મમતા અને આસક્તિ છે, તેને માત્ર ઈશ્વરના ચરણોમાં જ સીમિત રાખી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જેણે સાચે જ બધાને આત્મમંથન કરવા પ્રેરિત કરવાના છે. એકદમ સાચી વાત છે. આ પ્રશ્ન ખરેખર આપણને અંતર્મુખી બનાવે છે. એક અદ્ભુત અને વિચારતા કરી દે તેવી આ ચર્ચા હતી. અને હું સ્પષ્ટ શબ્દોમાં જણાવવા માંગીશ કે આ અત્યંત જ્ઞાનવર્ધક સફર gujaratiTV.com વતી સેવક માધવ જસાપરા દ્વારા તમામ ગુજરાત પ્રેમીઓ એટલે કે ઓલ ગુજરાતી લવર્સ માટે પ્રસ્તુત કરવામાં આવી છે. ચોક્કસ. આજના વાતાવરણમાં આવા પવિત્ર ઉપદેશો આપણા રોજિંદા જીવનમાં એક નવી અને સાચી દિશા આપી શકે છે. અને અંતમાં સૌને અમારી એક નમ્ર અપીલ છે. લાઇક, શેર, સબસ્ક્રાઇબ our channel and send your review in comment box. આ આધ્યાત્મિક અને શાંતિદાયક ચર્ચામાં જોડાવા બદલ આપ સૌનો આભાર. રાધે રાધે. રાધે રાધે.